એ મનસર તો પર ગોડાઉન માં આયા જોવાનો બાપાનો ફોન આવ્યો હોય અને એમ કહીએ કે હું મનસર નથી બોલતો. આ વાંધો નહીં કો બનાવજો માને ખાવું પુષ્પા ઝૂકેગા નહીં કરી નાખ બાંધા એકવાર. આ એમ હેલો એવરીવન, કેમ છો તમે બધા? તો આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને હું જાઉં છું હવે દુકાને. થઈ ગયો છે આપણો ટાઈમ દુકાને જવાનો. અત્યારે વાગી ગયા છે 11:30 અને ત્યાં પહોંચશે એટલે 11 વાગી જશે. તો ચાલો હું નીકળું છું દુકાને. અને તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને જોતા રહ્યો. ચાલો આપણે પહોંચી દુકાને, ત્યાં સુધીમાં તમે સબસ્ક્રાઈબ કરી લ્યો. તો મિત્રો અત્યારે હું ઊભો છું કેસરી પુલ ઉપર અને આપણો એક ભાઈબંધ આવે એ પ્રિન્સ, તો એ અત્યારે અહીંયા ઊભો છે અને એ આવે એટલે ચાલો એ નીકળે આપણે જાય દુકાને. પછી આપણે તો અત્યારે હું અહીંયા બેઠો કેસરી પુલ ઉપર અને આવે એને બેંકો આવે એક ભાઈબંધ, એની ભાઈ અત્યારે ગાડી છે ને તો આવે એ ભાઈ આપણો. ચાલો આને ઉપાડી અને જાય કામે અને ગાડીને કરીએ આપણે ચાલુ. તો સૌથી પહેલાં તો આપણે મારવી પડશે કીક. આવી ગયા આપણા ભાઈ, ચાલો પહોંચી ગયા એ દુકાને. હવે જો આવી ગયા આપણે દુકાને, હજી દુકાન ખુલી નથી. આપણે વાગી ગયા છે અત્યારે 11. આજ થોડાક અમારા સેટ મોડા છે અને તમે જોઈ શકો છો અહીંયા આપણે આવી ગયા પારસભાઈ, બાંધાભાઈ અને અહીંયા બેઠો આ પ્રિન્સ. આ છે આપણો બાંધો, બરોબર ને બાંધા? અત્યારમાં આળા ખાઈએ. આ ખાલી નામ ગધેલો થોડો છે, આપણા કામે ગધેડા જેવા જ છે. મફત થોડો મને બધા ગધેડો કે, પણ બાપુની એન્ટ્રી કેમ લાગી એમ કયો? હવે પનોતી આવા છે આ બધા. અત્યારમાં આપણને આળા ચડાવી દે. આવી ગયો આપણો બીજો એક ખોપરી. ચાલો એક લાયક ખુલી ગયો. તો મિત્રો હવે દુકાન તો આપણે ખુલી ગઈ છે અને અત્યારે વાગી ગયા છે હવે 3. તો આપણે જમી અને મસ્ત મજાના ખાઈ પી તાજા મજા થઈ અને હવે આપણે આવી ગયા છીએ અહીંયા ઉપર. અને અત્યારે અહીંયા છે મસ્તીનું વાતાવરણ, ઠંડુ ઠંડુ. તડકો એટલો નથી ને તડકોય નથી એટલો બધો અને છાંયોય નથી. તો મસ્ત મજા આવે છે અહીંયા આપણે ઉપર. અને આજે હું અત્યારે એકલો, આજે બીજું મારી સાથે કોઈ છે નહીં. મનસદ છે એ ગયો એ ઘરે જમવા અને બાકી બધા છે એ જમીને નીચે વયા ગયા. આપણે છીએ અહીંયા એકલા આજે અને મસ્ત ડીયુવાળું વાતાવરણ છે મસ્તીનું. તો તમને બતાવું, તમે જોઈ શકો છો. જો આમ આપણે આઘે નજર ફરાવી આ બાજુ બધે તો ત્યાં મસ્તનો ડીયુવાળું વાતાવરણ છે. અને અહીંયા છાપરા ઉપર જો કેટલા બધા કબૂતર બેઠા છે. અને જુઓ અહીંયા છે ને બિલ્ડિંગ છે એક, જ્યાં એટલું બધું બતાતું નથી, ડ્યુ છે વધારે, મતલબ કે ઝાકર જેવું. જો આ રહ્યું અહીંયા આપણે આ મેળીની પાછળ અને એક બિલ્ડિંગ આ બાજુ છે જો વहाँ પણ. તો મિત્રો શું કેવું તમારું? અને આપણા હમણાં 2-1 દિવસથી આપણા બ્લોગ આવતા નથી કન્ટિન્યુ, પણ એમાં એવું છે કે આપણને કામમાં થોડાક હતા એટલે આપણે ફ્રી નહોતા થતા અને કામની હિસાબે આપણા બ્લોગ નથી બન્યા 2 દિવસ. પણ હું ટ્રાય કરીશ અને મહેનત આપણે કરશી, કેમ કે હવે આપણા ડેલી બ્લોગ આવી શકે એવી આપણે ટ્રાય કરશી. તો તમે બધા પણ સપોર્ટ કરો અને ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ અત્યાર સુધી ન કર્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તમે અને તમે જોતા રહ્યો બસ. અહીંયા તો બહુ મજા આવે બેસવાની અને વાતાવરણ કાંઈક અલગ છે આજે. અને ચાલો આપણી પાસે છે અત્યારે આ સંતરા. તો આપણે અહીંયા બે ખાઈ જમીને તો આપણે આવી ગયા અહીં અને સંતરાની મોજ માણી આપણે અહીંયા બેઠા બેઠા. તો ચાલો સૌથી પહેલાં તો આને ફોલવું પડશે મોસંબીને. તો ચાલો આપણે મોસંબી ખાય અને પછી જાય આપણે નીચે. મોસંબી તો આપણે ફોલી નાખીએ, આ સંતરું નહોતું, આ મોસંબી આપણે. તો ચાલો મોસંબીને ખાય. અને આજે હી આપણે એકલા, આજે એક ભાઈબંધ દોસ્તાર હે નહીં તો મજા નથી આવતી એકલા. ઓલા હું એકાદા ભાઈબંધ દોસ્તાર હોય તો મજા આવે ગપ્પા બપ્પા મારવાની. અને આજે લાસુ એક આવી નથી એટલે મોજ નથી આવતી. પણ શું કરી, કામમાં છે બધા અને આજે અમુક રજા ઉપર છે એવું છે બધું.
તો ચાલો આપણે ખાઈ મોસંબી છે એક નંબર, મોજ જ આવ્યા રાખે. મીઠી એવો ભાઈ. કેમ નહીં? તો મિત્રો હવે આપણે જમીન તો આવી ગયા છીએ હવે નીચે, અને ચાલો હવે અહીંયા આપણે ખોલવાના છે પાર્સલ. તો પાર્સલમાં તમે જોઈ શકો છો અહીંયા છે કાર્ટૂન, એને ખોલવાના છે. ગરમી ચડી ગયો. આવી ગયો છે આપણો ચિંગુર. હાય ચિંગુર, ક્યાં ગયો તો અત્યારે? ઉપર શું લેવા? પૂછવા ગયો તો ચિંગુર, બરોબર. હવે આપણે ખોલવાના છે આ કાર્ટૂન. શું કરવાનું છે? ખોલવાના કે નથી ખોલવાના? હબોડી નાખી. હાલો, તો આ છે આપણી પાસે છરી આવી ગઈ છે નાનકડી એવી બચલું, અને ચાલો આપણે કરી ધમધમાટી ચાલુ. સ્વેટર ક્યાંક આપવું જોઈએ, નકર ધૂળ વાળું થઈ જાય. પહેરી લે તો સ્વેટર ને. પેલા માથું દુખે યાર. માથું દુખવા માંડ્યું. જો દાગીના ખોલવાનું આ આવ્યું ને, માથું દુખવા માંડ્યું. હલો, એ મનસુખ તો પર ગોડાઉન માં આયા. જો આનો બાપાનો ફોન આવ્યો હોય, અને એમ કહીએ કે હું મનસર નથી બોલતો. આ વાંધો ને, હાલો કહી દઉં. જો એના બાપાને ખોટું બોલે કે હું મનસર નથી બોલતો, બીજો ભાઈબંધ બોલવું અને હમણાં આવે એટલે ફોન કરાવું, હે ને? જોઈ લ્યો. હાલ જૂતો આ અત્યારના છોકરા, અત્યારની પ્રજા એ આ બૈગડા છોકરા નથી. તો જો હવે પાછો ફોન કરે સામેથી, શું વાત કરે આપણે જોઈ. કાક કોમેડી તો કરશે જ એને પપ્પા હારે. ફોન નથી ઉપાડતા. કેટલી વાર લાગશે હવે? ઉપાડ્યો. શું બનાવશો? મારે નથી ખાવું. મારું ન બનાવતા હું જમીન આવી. જો હે ને, દુબઈ જવાનું એને જમવા. હબીબી નો ઓર્ડર આવ્યો હતો. ના એવું કઈ નથી ખાવું. ના ઈ તુવેર બુવેર કઈ ના. ભીંડો વઘારેલા બાપુ. તો જોઈ શકો છો મિત્રો, તમે જોવા આખા બટેકા. પૈસા દઈ ગયા. આ તો આવું પૈસાનું નામ પડ્યું, ભૂલ મોજમાં આવી ગયો. તો મિત્રો હવે આપણે આવી ગયા છે બાંધાભાઈ, અને જેની કમી હતી ને એ કમી થઈ ગઈ પૂરી. હું અને મનસદ હતા અત્યારે અહીંયા, તો મજા નહોતી આવતી, અને આવી ગયો છે અહીંયા અત્યારે બાંધો. તો તમે જોઈ શકો છો, અને હવે જ આવશે આથી મોજ કામ કરવાની. અત્યાર સુધી કામ કરવાની મોજ આવતી નહોતી આપણને. એક આ તો બેવડો, અને અહીંયા આવી ગયા છે આ બાંધાભાઈ. પુષ્પા ચૂકેગા નહીં, કરી નાખ બાંધા એકવાર. तो फिर इतना जोर से काय को चिल्ला रहा है? ये बाबूराव का स्टाइल है. એમ મારી દે એક ડાયલોગ પુષ્પાનો. ડાયલોગ મારા આપણે એક. પુષ્પા જોવા નથી ગયો હમણાં ડાયલોગ મારે. પુષ્પાનો ડાયલોગ નથી આવડતો તને? અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. પુષ્પા શું પુષ્પા પિક્ચર જ જોવા નથી. ડાયલોગ તો તને ખબર હોય ને યાર. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે ઘરે. તો ચાલો આપણે બહાર હતી ઠંડી, સ્વેટર પહેરી લીધું છે, અને ચાલો ઘરે પહોંચી ગયા, ફ્રેશ થઈ અને જમી લઈ. મળી થોડી વાર પછી. તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી લ્યો સબસ્ક્રાઈબ, અને વિડીયો બીજા જોઈ નાખો અને લાઈક કરીને રાખી દો. ચાલો આ વ્લોગને કરીએ આપણે એન, અને વિડીયોમાં મજા આવી હોય અને ગમ્યો હોય વિડીયો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મળીએ આપણે એક નવા વ્લોગ સાથે નેક્સ્ટ ડે. તો ત્યાં સુધીમાં તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. ચાલો, ગુડ નાઇટ, બાય બાય.